નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ફરીથી તમારા માટે એક નવો વિડિયો લઈને આવી ગયો છું. શોર્ટ નોટનું ફોર્મેટ કે કોઈ પણ જે મોટો ક્વેશ્ચન હોય એ મોટો ક્વેશ્ચન ગમે એ નવલકથા હોય, સ્ટોરી હોય, કે એમાં તમારે જે જનરલ ક્વેશ્ચન લખવાનો હોય, આપણે 9 થી 12 માં જે શોર્ટ નોટ પૂછાય છે તેમાં ખૂબ જ ઉપયોગી થાય એવું આજે શોર્ટ નોટનું ફોર્મેટ. The given short note is taken from a lesson named પાઠનું નામ. શરૂઆત કરવાની છે. જે આપેલી શોર્ટ નોટ છે એ ખાલી જગ્યા એવા પાઠમાંથી લેવામાં આવેલી છે. અને ગુજરાતી એમ થાય ટેકન એટલે લેવામાં આવેલી ફ્રોમ અ લેસન. નેમ એટલે પાઠનું નામ. તમારે જે પાઠમાંથી શોર્ટ નોટ પૂછાણી હોય એ પાઠનું નામ એ લખવાનું છે. આના ક્વેશ્ચન તમે કોલેજમાં જાઓ, કોલેજમાં જ્યારે તમારે 14 માર્કના, 20 માર્કના, 25 માર્કનો ક્વેશ્ચન આવે તો એ નવલકથા આધારિત હોય અથવા લોંગ ક્વેશ્ચન, તેની શરૂઆત પણ તમે આ ફોર્મેટથી કરી શકો. એ શોર્ટ નોટની જગ્યાએ તમે ક્વેશ્ચન લખી શકો. The given question is taken from this novel. લોંગ ક્વેશ્ચન કે ગમે. It is very amazing and interesting lesson. કે જે આ પાઠ છે એકદમ અમેઝિંગ એટલે આશ્ચર્ય, અમેઝ એટલે શું, આશ્ચર્યચકિત કરી નાખે એવું, ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ, કે આ પાઠ છે ખૂબ જ મને ગમે છે, એકદમ રસપ્રદ છે. થીમ એટલે વિષય વસ્તુ. કોઈ પણ પાઠ હોય, કવિતા હોય, વિષય વસ્તુ હોય કે આખો પાઠ શેના આધારિત છે એની વાત કરે છે. The theme of this lesson is પાઠનો વિષય વસ્તુ. દાખલા તરીકે આપણે 11મા ધોરણમાં તો વાઇલ્ડ સેવિયર આવે છે. આખો પાઠ શેના આધારિત હોય છે કે અલીભાઈ છે પોતે ચાલીને પર્વતમાં બધી જગ્યાએ વસ્તુ ભેગી કરતા હોય, ટ્રાવેલિંગ કરતા હોય એની ઉપર વાર્તા કહેતા એના આધારિત છે. પછી તમે તો એડજસ્ટમેન્ટ હોય તો એડજસ્ટમેન્ટ પાર્ટ છે 12મા ધોરણમાં આવે છે. તો એમાં જે નાના અને નાની બંને કેવી રીતે એડજસ્ટ થાય છે એના ઉપર આખો પાઠ વણાયેલો છે. તો જે પાઠનું જે વિષય વસ્તુ હોય એ લખવાનું છે. ઇટ ઇઝ રિટન બાય, પાઠના લેખકનું નામ. કેટલાય પાઠ એવા હોય છે કે જે પાઠના લેખકનું નામ આપેલું હોય છે અને કેટલાય માં નથી આપેલું. જો આપેલું હોય તો એના લેખકનું નામ અહીંયા લખવું. પછી there are many characters public sections in this lesson. આ પાઠમાં ઘણા બધા છે. કેટલાય સાદા પાઠ હોય છે એમાં પાત્રો છે, કેરેક્ટર્સ એટલે પાત્રો. અને કેટલાય એવા પાઠ હોય છે, દાખલા તરીકે 11મા ધોરણમાં આપણે જોઈએ છે યોગ ફોર હેલ્થ, ઓટોફેક ટેકનોલોજી. 12મા ધોરણમાં પહેલો પાઠ છે કેન યુ ઇન્સ્ટોલ લવ, કે જેમાં પછી મેનેજ યોર સ્ટ્રેસ. આ બધામાં જે વિભાગો, સેક્શન્સ એટલે વિભાગો આપેલા, એમાં પાત્રો જોવા મળતા નથી. તો જ્યારે પાઠ આધારિત હોય, શોર્ટ નોટ પૂછવામાં આવે ત્યારે કેરેક્ટર્સ લખવાના. પાઠ આધારિત ન હોય પણ વિભાગવાળી શોર્ટ નોટ પૂછવામાં આવે એવા પાઠમાંથી લેવામાં આવે કે જેમાં વિભાગો હોય ત્યારે આપણે શબ્દ સેક્શન્સ ઉપયોગ કરવાનો છે. ઇન ધીસ લેસન ARS, જે પાઠમાં જેટલા બધા પાત્રો આવતા હોય પાત્રોના નામ લખવાના. 12મા ધોરણમાંથી શોર્ટ નોટ પૂછાણી હોય તો 12મા ધોરણ જે પાઠ હોય પાઠમાં જેટલા પાત્રો હોય બધા પાત્રો લખી નાખવાના. એવા પાઠમાંથી પૂછવામાં આવ્યું કે જેમાં માત્ર વિભાગ હોય, દાખલા તરીકે કેન યુ ઇન્સ્ટોલ લવ, તેમાં હાઈએસ્ટ સ્ટ્રીમ છે, લોએસ્ટ સ્ટ્રીમ છે, ગ્રજ છે, બિટરનેસ, અલગ અલગ એવા ભાગ પડે છે. તો એના નામ લખી. The major character sections are as, હવે જે મુખ્ય હોય કે જેની આસપાસ પાત્રો હોય અથવા વિભાગ હોય કે જેની આસપાસ આખો પાઠ વણાયેલો હોય એના નામ લખવાના. કેટલી વખત એક જ હોય તો મેજર સેક્શન ઇઝ અહીંયા કરવું પડે. સેક્શન એક જ હોય તો ઇઝ કરવું પડે. પાત્રો પણ એક જ હોય, મેજર કેરેક્ટર એક જ હોય તો એક કરીને ઇઝ કરવું પડે. બે પાત્રો મેજર હોય, દાખલા તરીકે એડજસ્ટમેન્ટ પાર્ટ છે 12મા ધોરણમાં, એમાં નાના અને નાની બંને મુખ્ય પાત્ર છે. તો ધ મેજર કેરેક્ટર્સ અહીંયા શું આવે? નાના એન્ડ નાની આવે. એટલે સો ધ હોલ સ્ટોરી રિવોલ્વ એટલે આસપાસ ફરવું. પૃથ્વી છે સૂર્યની આસપાસ ફરે છે એને શું કહેવાય? રિવોલ્વ અરાઉન્ડ ધીઝ કેરેક્ટર્સ અથવા સેક્શન્સ. કવિતા હોય, પાઠ હોય, કહાની હોય કે ગમે કે જે અંદર પાત્રો આપેલા હોય અથવા જે વિભાગો હોય એની આસપાસ આખો પાઠ વણાયેલો હોય. જો તમે એમાં પાત્રો હોય અથવા જે સેક્શન ને કાઢી નાખો તો તમને પાઠમાં કશું ખબર પડે નહીં. It is really an informative lesson.
કે આ પાઠ છે કેવો છે, માહિતી આપ્યો. કારણ કે આપણે પાઠ્યપુસ્તકમાં પાઠનું જો સિલેક્શન કરવામાં આવ્યું કારણ શું હોય કે આ પાઠમાંથી વિદ્યાર્થીઓને કંઈક ને કંઈક જાણવા મળશે, કંઈક ને કંઈક પ્રેરણા મળશે. એના માટે તો બધા પાઠ કેવો હોય કે માહિતી આપે એવા પાઠ હોય છે. વોટ એન ઇન્ટરેસ્ટિંગ લેસન ઇટ ઇઝ. કેવો રસપ્રદ પાઠ છે કે આ પાઠ ખરેખર કેવો રસપ્રદ છે. હવે જે અહીંયા ખાલી જગ્યા જોવા મળે છે, અહીંયા આપણે શું કરે, પાઠ આધારિત કે શોર્ટ નોટ લખેલી પાઠ આધારે આપણે બે ફકરા લખો. એટલે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ તમારું મૂલ્યાંકન કરે, પેપર જોવે, એનો ફકરો એકદમ વ્યવસ્થિત હોય, છેલ્લો ફકરો હોય, વચ્ચે તમને આવડે એવી રીતે તમે લખો તો તમારી ઇમ્પ્રેશન વધારે પડે છે. કારણ કે આપણે ખબર છે કે પેપર જોવા જે બધા જાય છે સમય જ નથી હોતો. કન્ક્લુઝન એટલે ઉપસાર. ટુ સમ અપ, સમ અપ એટલે પૂરું કરતા. કન્ક્લુડ આવે ટુ સમ અપ, આય સમ અપ એટલે પૂરું કરતા. વી કેન સે ધેટ, આપણે એવું કહી શકીએ કે ઇટ ઇઝ રિયલી એન ઓસમ સ્ટોરી. કે ખરેખર આખી જે વાર્તા છે એકદમ અદ્ભુત છે, ઓસમ છે, મજા પડી જાય એવી છે વાત. ઇટ ગિવ્સ ઇન્સ્પિરેશન, ઇન્સ્પિરેશન એટલે પ્રેરણા, કે આપણે કોઈ વસ્તુમાંથી આપણે કંઈક નવું શીખી શકીએ, એને ઇન્સ્પિરેશન. કોઈ પણ વ્યક્તિ હોય, વાર્તા હોય કે ગમે એ વસ્તુ કે જેમાંથી આપણે નવું કંઈક શીખવા મળે એને એ આપણા માટે પ્રેરણાદાયક હોય છે. ટુ અવર લાઈફ, કે ખરેખર એ આપણા જીવન છે, જીવનમાં પ્રેરણા આપી શકે એવો પાઠ છે. આઈ લાઈક ધીસ લેસન સો મચ, અને આ પાઠ ખૂબ જ ગમે છે. તો શોર્ટ નોટનું ફોર્મેટ છે. શોર્ટ નોટનું ફોર્મેટ તમે એક વખત યાદ કરી નાખો, કોલેજ સુધી અથવા ગમે ત્યારે તમારે લોંગ ક્વેશ્ચન લખવાનું આવશે ત્યાં તમારે આ કામ આવે એવું છે ફોર્મેટ. તો આને જરૂરી તમે યાદ રાખી લેજો અને ઉપયોગ કરજો. થેન્ક યુ વેરી મચ.